ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગવા આવ્યા છે 10 અને કાંઈ નહીં, બસ હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. રોહિત ગયા છે કામ ઉપર અને હું ફ્રેશ થઈ ગઈ અને બસ જો મેં બ્લોગ સ્ટાર્ટ કરું. 3-4-5 દિવસથી બ્લોગ નથી ઉતાર્યો તો મેં કીધું આજે ઉતારું, કેમ કે હું ઘરે એકલી હોય બરાબર, તો હું મારો બ્લોગ ઉતારવા. રોહિત હોય તો કંઈક બ્લોગમાં મજા આવે, એકલી જ શું ઉતારું. તો કાંઈ નહીં, બસ ચાલો જો અત્યારે તો નવરી થઈ ગઈ છું. અને હવે તો ઠંડી પડવા મળી છે. સવારમાં તો બહુ ઠંડી લાગતી હતી, કેમ કે શિયાળો આવી ગયો, હવે તો ઠંડી પડવાની જ છે. બહુ મસ્ત ઠંડી પડવા મળી છે. આજે તો સ્ટાર્ટિંગ છે. બધા એમ કહે છે કે આ વખતે બહુ ઠંડી પડવાની છે, તો જેમ સમય જશે એમ ખબર પડશે. તો ગાઈઝ, હવે અત્યારે હું જાઉં છું મનસુખ મામાના ઘરે. એમાં એમ છે કે મનસુખ મામા તો કામ ઉપર છે, ગીતા માસી છે અને હું અહીં એકલી છું. તો જાઉં છું ગીતા માસીના ઘરે. મિત્તલને કંઈક ફોટો મોકલવાનો છે કપડાનો, તો જઈશ અને ઘડીક બેઠીશ ને ફોટો મોકલીને પછી આવતી રહીશ. ગાઈઝ, ધૂળ ઉડવાની બહુ શરૂ થઈ ગઈ છે. માઇન્ડ ચોમાસું ગયું બરોબર. ચોમાસામાં તો વાંધો ન આવે, કેમ કે વરસાદ હોય એટલે બધું ભીનું હોય, ધૂળ તો ઉડવાનું નથી. શિયાળો અને ઉનાળો બે ઋતુ એટલી ખરાબ છે ને અમારા માટે, કેમ કે મારું ઘર અહીં રોડ ઉપર જ છે. બહુ જ ધૂળ ઉડે, ગમે એટલું સાફ રાખો ને આખું ઘર ધૂળથી ભરાઈ જાય. તો કાંઈ નહીં, બસ આવી ગઈ છું હવે. તો ગીતા ફઈ કપડાં ધોવે છે અને કાંઈ નહીં, બસ જો બેઠશું થોડી વાર. તો ગાઈઝ, હવે ગીતા માસી કામ કરતા હતા ને બસ નવરા થયા છે બિચારાજી. ગાઈઝ, હવે મનસુખ મામાના ઘરેથી હું પાછી મારા ઘરે આવી ગઈ છું અને મિત્તલને ફોટો મોકલવાનો હતો, એ મોકલી દીધો છે. અને મનસુખ મામા છે ને એ રોહિતના કાકા થાય બરોબર. એ લોકો બધા કાકા કાકા બોલતા હોય ને તો મારથી કાકા બોલે છે. મનસુખ કાકાને હાલતા ચાલતા કાકા જ કહું એવું છે, કેમ કે આપણે જે સાંભળતા હોય ને એ જ આપણેથી બોલાઈ જાય. બાકી મને થાય મનસુખ કાકા છે એ મને મામા થાય અને ગીતા માસી છે એ મને ફઈ થાય એમ. તો ગાઈસ, હવે અત્યારે વાગી ગયા છે 11:30 અને કાંઈ નહીં, બસ હવે હું રસોઈ બનાવવાની તૈયારી કરીશ. મારે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક અને રોટલી, અને મસાલો તૈયાર કરીશ. ત્યાં 12 વાગી જાય, 12 વાગે બનાવીશ, ત્યાં 1 વાગ્યા સુધીમાં તો પ્રોપર કમ્પ્લીટ થઈ જાય બધું. અને રોહિત આવે 1-1:30 વાગે, એટલે એ પ્રમાણે બનાવું ને તો ઠંડુ ન થાય ને એમ. તો કાંઈ નહીં, મસાલો તૈયારી કરીશ હવે મસાલો બનાવવાની. તો ગાઈઝ, હવે અત્યારે વાગી ગયો છે 1 અને અમે લોકો જમવા બેઠી ગયા છીએ. અને ભરેલા રીંગણાનું શાક અને રોટલી છાશ ને આ તો રોહિતને જોઈએ એની વગર ન હાલે. એ છે ને કામ ઉપરથી આવે ને મોડું છે ને તો આ લઈ આવે, એ કે ચટપટું જોઈ જાય ક્રિસ્પી. તો કાંઈ નહીં, જમી લે, મળી આવે થોડી વાર. તો ગાઈઝ, હવે અત્યારે વાગ્યા છે 3 વાગવામાં 5 મિનિટની વાર છે. અને મારા મમ્મીનો ફોન આવ્યો. એ લોકો અહીંયા સાવરકુંડ લાવ્યા હતા, એને કંઈક હોમિયોપેથીમાં બતાવવાનું હતું એટલે. અને અહીંયા આવે છાંટો મારવા. તો હું એક ઊંઘમાં હતી ને ગાય ઉઠીને તો મને ધબકારો વધી ગયા. તો કાંઈ નહીં, ઠંડી લાગે છે અંદર ને ઘડીક તડકે બેઠીએ. તો કાંઈ નહીં, હમણાં રમીને આવે પછી મળીએ. અત્યારે 3:30 થવા આવ્યા છે અને મારા મમ્મી ને મારા પપ્પા આવી ગયા છે. અને મારી મમ્મી ને પપ્પાને ચા પીવડાવી બધાને, અને મારી મમ્મી ઢળી ગઈ, થાકી ગયા છે. કેટલું 70 કિલોમીટર કાપીને આવ્યા. હા, પહેલી વાર એટલા દૂર ટુ વ્હીલમાં. એક્ટિવામાં, ટુ વ્હીલમાં. નકર પેલા 4 વ્હીલમાં જ આવતા, એટલે થાક ન લાગતો એટલો બધો. અત્યારે બહુ થાક લાગી ગયો. સાચી વાત છે. એવું છે ગાઈસ, અમને ખબર છે અમે કેમ જાય છે રાજુલા 70 કિલોમીટર. કડ ને પગ ને બધું દુખવા મળે. તો કાંઈ નહીં, જો મમ્મી બધો નાસ્તો લાવ્યા છે, જોઈએ હું લાવ્યા છે. વેફર, ચકરી, પૂરી, કેળાની વેફર. શું હશે? શું છે મમ્મી આમાં? ગુલાબ જામુન. ગાયના દૂધના પેંડા. ગાયના દૂધના પેંડા. ઓહ બાપા, આમાંય સ્વીટ છે. તો ગાઈઝ, એમાં એવું છે કે મને છે ને પહેલેથી ગળી વસ્તુ બહુ ભાવે. ગાઈઝ, હાલો બધા ગુલાબ જામુન ખાવા. હાઠા હું શું કહેવાય? ખાટા થઈ જાય ન ખાવ ખાતી. તો ગાઈઝ, તે પણ મારી મસ્તી કરે છે. બહુ મસ્ત, બહુ મસ્ત. એક નંબર. આગળ
તો ગાઈઝ હવે અડધી કલાક બેઠા મારી મમ્મી દવાખાને આવ્યા હતા અહીંયા. સાઉથ કોણ લાવ્યા હતા ત્યાંથી અહીં આવ્યા હતા પણ એ લોકો પાસે ટાઈમ નથી. 2 વ્હીલ છે પછી ઘરે પગવાન છે તો 3 કલાક જેવું થઈ જાય. જ્યારે 3:30 4 થયા રાત પડી જાય એટલે વહેલા નીકળી જાય છે. બસ જો જાય છે હવે. હા આવજો પાછા જલ્દી. ફાવે મમ્મી તને બેસતા ફાવે આમાં? પણ આમ થાકી ગઈ. અત્યારે 4:10 જેવું થઈ ગયું છે અને મારા મમ્મી પપ્પા એ લોકો જતા રહ્યા છે. એ લોકો અડધી કલાકમાં માઇન્ડ ખોટી થયા. આવ્યા ચા પાણી પીધા મને નાસ્તો ને બધું આપ્યો ને પછી જતા રહ્યા એવું છે. તો કાંઈ નહીં બસ જો રોહિતે કામ ઉપર જતા રહ્યા છે અને હવે હું થોડી વાર ટીવી જોઈશ. તો મળીએ હવે થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે 7 વાગી ગયા છે અને મારે બનાવવાની છે સૂકી ભાજી અને રોટલી અને ભૂંગળા તળવાના છે. તો બટેકા બાફવા મૂકી દીધા છે અને કાંઈ નહીં બસ જો મસાલો તૈયાર કરતી હતી. તો કાંઈ નહીં બસ હવે થોડી વાર બધું બની જશે તો મળી આવે થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે સૂકી ભાજી રોટલી બધું બની ગયું છે. મસ્ત સૂકી ભાજી. 1 મિનિટ હો લાઈટ કરવું આમને કલર નહીં આવે કેમ છે ને 1 નંબર. અને રોટલી બધું બની ગયું છે તો હાલો જમી લે. અને મમ્મી જો કોથમીર સુધારે છે. ટમેટા બમેટા બધું પથારો કર્યો છે તો હાલો મળી આવે જમી. તો ગાઈઝ હવે આજ માટે આટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ હવે નવા બ્લોગ સાથે.